નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બધેકા હિમાની સ્વાગત કરું છું આપણું ગ્રામરના રસપ્રદ પ્રવાસમાં. આપણે પહેલા બે લેક્ચરમાં ભણ્યા ફંક્શન્સ વિશે. આજનો પણ આપણો લેક્ચર ફંક્શન્સ વિશે જ રહેશે. તો પહેલા બે લેક્ચરમાં આપણે જે પ્રમાણે ભણ્યા એવી જ રીતે આજે આપણે ફંક્શન્સ વિશે વધુ થોડી માહિતી મેળવવાના છીએ. આપ સૌને મારી એવી વિનંતી છે કે આ લેક્ચર તમે અંત સુધી જરૂર જુઓ, જેથી તમને સમજાશે કે ફંક્શન્સ કેટલો સરળ ટોપિક છે. હવે જેમ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે ફંક્શન્સ જે છે એ તમને MCQ પ્રમાણે પણ ક્લાસ 10 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશમાં પૂછાતા હોય છે, જે સેક્શન સી માં પૂછાતા હોય છે. હવે જ્યારે વાત આવે છે MCQ ની, તો આપણે ઘણી વખત શું કરીએ છીએ કે જ્યારે આપણને સચોટ સંપૂર્ણ જવાબ ન આવડતો હોય ત્યારે આપણે તુક્કા મારતા હોઈએ છીએ, પરંતુ એ તો ચાન્સ લીધો ગણાય. તો આપણે શું કામ ચાન્સ લેવો? એટલા માટે આજનો જે લેક્ચર છે એ તમને સંપૂર્ણ MCQ વિશે વધુ માહિતી આપવા આવ્યા છીએ આજે. તો હવે તમે ઘણી વખત વિચાર્યું હશે કે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તમને સમજાય છે શબ્દોના આધારે કે અમે તમને શું કહેવા માંગે છે, અથવા તો તમારી સાથે વાત કરનાર માણસ તમને શું કહેવા માંગે છે એ તમને શબ્દોના આધારે સમજાય છે. તો આજે જે છે આપણે MCQ પણ કંઈક એવી જ રીતે સરળ રીતે સમજવાના છીએ. તો ચલો ચાલુ કરીએ. તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવી રીતે પૂછ્યો હશે, choose and write the appropriate, એટલે સૌથી વધારે ચોક્કસ થતો એવો રિસ્પોન્સ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે અથવા તો કન્વર્ઝેશન એટલે વાતચીતને કમ્પ્લીટ કરવા માટે યુઝ કરો. તો આપણે એક્ઝામ્પલ્સ શરૂ કરીએ. રાધા what shall we do? હવે રાધા જે છે એ પૂછે છે કે આપણે શું કરી શકીએ. હવે પૂછે છે, કદાચ તમને એમને ન ખ્યાલ આવે તો પાછળ ક્વેશ્ચન માર્ક હશે, એના આધારે પણ આપણને ખબર પડી જાય છે કે આપણને પૂછે છે. મીરા જવાબ આપશે. હવે સૌથી પહેલા તો અહીંયા જે છે તમને એક્સપ્રેશન આપ્યું છે, એટલે તમારે આવી રીતે તમને એક બ્રેકેટમાં એક્સપ્રેશન આપ્યું હશે, જેના આધારે તમારે નીચે આપેલા ઓપ્શનમાંથી આન્સર ગોતવાનો રહેશે. હવે જુઓ અહીંયા અલ્ટરનેટિવ્સ એટલે ઓપ્શન બતાવે છે, કાં તો આ અને કાં તો આ. ઘણી વખત આપણે ઘરે હોઈએ ત્યારે આપણા મમ્મી આપણને પૂછે કે તારે શું જમવું છે, તો એ આપણને ઓપ્શન પણ આપી શકે છે. અલ્ટરનેટ, તારે દાળ ભાત જમવા છે કે તારે રોટલી જમવી છે, એવી રીતે ઓપ્શન પણ મળી શકે છે. એટલે અલ્ટરનેટિવ જે છે આપણે પહેલા આગળ વાત કરી એ પ્રમાણે આપણને ઓપ્શન બતાવે છે. તો જેમ આપણે આગળ વાત કરી એ પ્રમાણે મેં તમને શોર્ટકટ આપ્યા હતા. તો અલ્ટરનેટિવ માટે કયો વર્ડ યુઝ થાય છે એ આપણે સિમ્પલી એમાંથી ગોતવાનો રહેશે. જો વાય આર યુ આસ્કિંગ મી, મને શું કામ પૂછો છો, આ તો અલ્ટરનેટ ઓપ્શન નથી થતો. આઈ ડુ નોટ નો, મને એ પણ નથી થતો. વી વિલ કમ્પ્લીટ અવર હોમવર્ક, નહીં. વી કેન આઈધર કાં તો, એટલે આપણો જે આન્સર રહેશે એ ડી થશે. વી કેન આઈધર વોચ અ મૂવી ઓર પ્લે બેડમિન્ટન. કાં તો અમે મૂવી જોઈ શકીએ છીએ, કાં તો અમે બેડમિન્ટન રમી શકીએ છીએ. કિરણ, વોટ ઇઝ ધેટ? હવે વિવેક જવાબ આપશે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કરતો એવો આપણે ઓપ્શન ગોતવાનો છે. I do not know. I will find it out. It is an ancient temple of Lord Shiva. Okay. આપણો જે આન્સર છે એ સી રહેશે. આ જે જગ્યા છે એ બહુ એન્શિયન્ટ, જૂનવાણી એવી શિવ ભગવાનની મંદિરની એક જગ્યા છે. કસ્ટમર, શોપકીપર, યસ વી હેવ, પ્લીઝ કમ ધીસ વે. હવે કસ્ટમર જે છે એની માટે પહેલાનો ડાયલોગ ખાલી રાખ્યો છે. હવે શોપકીપર જે છે એ પૂછે છે, ઓકે, શોપકીપર જે છે એ કહે છે કે હા અમારી પાસે છે, પ્લીઝ આ બાજુ આવો. તો એના માટે છે ને ઇન્ક્વાયરી કરે છે. હવે કસ્ટમર જે છે એ શું કરે છે? ઇન્ક્વાયરી કરે છે. તો જો could you please help me, નહીં થાય, હેલ્પ માંગે છે. I want to buy electronic toys, એ તો ખાલી કે છે. Do you have electronic toys? પૂછે છે, do you have electronic toys? હા, એટલે આપણો જે આન્સર છે એ સી થશે. જો do you have electronic toys, તો એના માટે જે શોપકીપર છે જવાબ આપશે કે હા અમારી પાસે છે, તમે પ્લીઝ આ બાજુ આવો. રાહુલ માટે એમ્પ્ટી સ્પેસ. વિનય, ઓહ ઇટ્સ જસ્ટ અ કિલોમીટર અવે. વિનય કહે છે કે બસ આ તો ખાલી
એકાદ કિલોમીટર જ તે દૂર છે. અહીંયા શું પૂછે છે આપણને? ડિસ્ટન્સ એટલે અંતર પૂછે છે. હવે ડિસ્ટન્સ માટે આપણે જગ્યા જોઈએ. વેર ઇઝ ધ યુનિવર્સિટી? નહીં. હાઉ ફાર ઇઝ ધ યુનિવર્સિટી ફ્રોમ ધ ટાઉન હોલ? હાઉ લોંગ ઇઝ ધ યુનિવર્સિટી? નો. ઓકે, આપણો જે આન્સર છે એ આન્સર બી થશે. હાઉ ફાર ઇઝ ધ યુનિવર્સિટી? હવે રાહુલ જે છે એ પૂછે છે કે યુનિવર્સિટી કેટલી દૂર છે, તો એના માટે ડી નહીં, જવાબ આપે છે કે ખાલી ને ખાલી 1 કિલોમીટર જ યુનિવર્સિટી દૂર છે. ફાધર સન I studied for 2 hours. ફાધર માટે એમ્પ્ટી સ્પેસ, સન જવાબ આપે છે કે મેં 2 કલાક I studied for 2 hours. મેં 2 કલાક માટે ભણ્યું છે. તો ફાધર માટે ડાયલોગ આપણે ગોતીએ તો ફાધર છે એ શું પૂછે છે? સમય પૂછે છે. તો અહીંયા ગોતીએ હાઉ લોંગ ડીડ યુ સ્ટડી? તે કેટલો સમય માટે ભણ્યું છે. હાઉ ફાર ડીડ યુ સ્ટડી? તે કેટલા દૂર સુધી ભણ્યું છે. હાઉ મચ? તે કેટલું ભણ્યું છે. હાઉ ડીડ યુ સ્ટડી? તે કેવી રીતે ભણ્યું છે. ઓકે, તો આપણને ખબર પડી જશે કે આન્સર એ જ થશે. એનું કારણ છે કે હાઉ લોંગ ડીડ યુ સ્ટડી? તે કેટલા સમય માટે ભણ્યું છે. તો એ આપણો અહીંયા આન્સર થશે. આન્સર એ. મિસ્ટર પટેલ વાય આર યુ લેટ? મિસ્ટર પટેલ પૂછે છે કે તમે શું કામ લેટ છો. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ? જૂની ભૂતકાળમાં થઈ ગયેલી બાબતને દર્શાવવાનું છે. આઈ હેવ નો આઈડિયા, મને નથી ખબર. આઈ એમ મીટિંગ અવર ક્લાયન્ટ્સ નાઉ? હું અમારા ક્લાયન્ટ્સને હમણાં મળી રહ્યા છું. આઈ વિલ ગો ટુ મીટ અવર ક્લાયન્ટ? હું મારા ક્લાયન્ટને મળવા જઈશ. આઈ હેડ જેમ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે પાસ્ટ ઇવેન્ટ હોય એના માટે વોઝ, વેર, હેડ એવા શબ્દ આવતા હશે તો એ આપણો આન્સર થશે. ઘણી વખત એવું પણ થાય કે બધામાં જ તે હેડ વાળો ઓપ્શન આપ્યો હોય પણ તમારે સિચ્યુએશનને કન્સિડર કરતા તમારો આન્સર ગોતવાનો રહેશે. અહીંયા આપણો આન્સર થાય છે ડી. ગીતા વોટ હેવ યુ ડિસાઇડેડ? ગીતા પૂછે છે કે તે શું ડિસાઇડ કર્યું છે. અહીંયા રિઝલ્ટ બતાવે છે, શોઈંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ બતાવતું એવું આપણે ઓપ્શન ગોતીએ. આઈ એમ બોર્ડ ધેરફોર આઈ વિલ વોચ ટીવી? નહીં. આઈ વિલ આઈધર વોચ આઈધર એટલે ઓપ્શન નહીં. નથિંગ યેટ? નહીં. આઈ એમ બોર્ડ બીકોઝ આઈ એમ ટાયર્ડ? આઈ એમ બોર્ડ ધેરફોર આઈ વિલ વોચ ટીવી. ઓકે, હવે જે ગીતા છે અહીંયા પૂછે છે કે તે શું નક્કી કર્યું. એના માટે અમાર જવાબ આપે છે કે આઈ એમ બોર્ડ ધેરફોર આઈ વિલ વોચ ટીવી. હું અત્યારે બોર થઈ રહ્યું છું એટલા માટે હું અત્યારે હવે ટીવી જોઈશ. તો અહીંયા આપણો આન્સર થશે એ. દેવ હર્ષ એન્ડ પિયુષ? દેવ બોલે છે હર્ષ અને પિયુષ આર ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. હર્ષ અને પિયુષ બંને રેસમાં ભાગ લેવાના છે એવું દેવ કહે છે. હવે વિદ્યા એના સામે શું જવાબ આપે છે? કમ્પેરિઝન બતાવે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કમ્પેરિઝનની જ્યારે વાત આવે છે ત્યારે ER કમ્પેરેટિવ ડિગ્રીઝની વાત થાય છે અથવા S પણ યુઝ થતો હોય છે. એટલે અહીંયા આપણો જે આન્સર છે પિયુષ ઇઝ ધ ફાસ્ટ રનર, નો. પિયુષ વિલ વિન ધ રેસ, નો. હર્ષ કેન વિન ધ રેસ, નો. હર્ષ રન્સ ફાસ્ટર. જુઓ જે વર્બ હશે એમાં એન્ડિંગમાં ER લાગતો હશે એવી આપણે વાત કરી હતી એ પ્રમાણે અહીં આપણો આન્સર થશે ડી. હર્ષ રન્સ ફાસ્ટર ધેન પિયુષ. હર્ષ કરતા પિયુષ જે છે એ ફટાફટ દોડે છે એટલા માટે કમ્પેરિઝન બતાવતો એવું સેન્ટેન્સ થશે. આન્સર નંબર ડી. રાહી માહી આઈ કુક એવરી સન્ડે. રાહી માટે આપણે ગોતવાની છે ફ્રીક્વન્સી કે કેટલી વખત એ કરે છે. એક્શન જે છે એનું રિપીટેશન કેટલા ટાઈમથી થાય છે એટલે ફ્રીક્વન્સી કહેવાય. હવે રાહી પૂછે છે એના માટે ગોતીએ વેર ડુ યુ કુક? નો. હાઉ ડુ યુ કુક? નો. હાઉ ઓફન? ફ્રીક્વન્સી માટે યુઝ થતો વર્ડ ઓફન એટલે અહીંયા આપણો આન્સર થશે સી. યાત્રી હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ? યાત્રી જે છે પૂછે છે કે તારો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે. એના માટે મોહનલાલ જે છે એ જવાબ આપશે કોન્ટ્રાસ્ટમાં. કોન્ટ્રાસ્ટમાં શું થાય છે કે આમાં પણ બે જ વસ્તુનું કમ્પેરિઝન થતું હોય છે બટ ઇવેન્ચ્યુઅલી કમ્પેરિઝન એ કાઇન્ડનું હોય છે કે જે ફર્સ્ટ સિચ્યુએશન છે એના આધારે આપણે સેકન્ડ સિચ્યુએશન જોતા હોઈએ છીએ. જો
અહીંયા મોહનલાલ છે ને એ એવો જવાબ આપશે આઈ એમ ડુઈંગ માય બેસ્ટ. નો કોન્ટ્રાસ્ટ નથી બતાવતા. though I work hard, I can't earn much. હું બહુ કામ કરું છું છતાં પણ કોન્ટ્રાસ્ટ છતાં પણ મારી પાસે ઝાઝા એવા પૈસા આવતા નથી. તો અહીંયા આપણો જે આન્સર છે એ બી થશે. though I work hard, I can't earn much. પણ આવી રીતે બધા જ ઓપ્શન વાંચ્યા પહેલા આન્સર નહીં દઈ દેવાનો. રવિ, what will we do now? રવિ છે પૂછે છે કે હવે અમે શું કરીએ. એના માટે એ એબિલિટી બતાવે છે, ક્ષમતા. મનોજ છે કે છે વેલ કેતન. હવે એબિલિટી માટે યુઝ થતો વર્ડ છે કેન. તો આપણને ફર્સ્ટ જ ઓપ્શનમાં મળી જશે કેતન કેન રિપેર અવર કોમ્પ્યુટર. here our answer will be option A. કેતન, આઈ ફીલ વેરી ટાયર્ડ એન્ડ વીક. કેતન જે છે એ કે છે કે હું બહુ વીક અને ટાયર્ડ થાકી ગયેલો ફીલ કરું છું ને નબળો ફીલ કરું છું. એના માટે ડોક્ટર જે છે એ એને સલાહ આપશે. એક્સપ્રેસિંગ એડવાઇસ, સલાહ આપતો શબ્દ. તો મસ્ટ ડુ એક્સરસાઇઝ એવરી ડે. યુ મસ્ટ ડુ એક્સરસાઇઝ એવરી ડે. ક્વોન્ટિટી, ઓકે. શોપકીપર હવે એમ્પ્ટી સ્પેસ. એના માટે રામુ give me 2 liters please. how will you take milk? how much? ક્વોન્ટિટી બતાવે છે. why do you want? કારણ પૂછે છે. how many? હવે અહીંયા જુઓ, આ એક નવો ક્વેશ્ચન છે. આપણે આગળ આ બાબતે ચર્ચા નથી થઈ એટલા માટે અહીંયા જોઈએ. જુઓ, હવે જ્યારે એવી ક્વોન્ટિટીની વાત થાય છે, એવી કોઈ વસ્તુની વાત થતી હોય જેને આપણે માપી ન શકતા હોઈએ, એને કહેવાય છે અનકાઉન્ટેબલ નાઉન્સ. અને એવી કોઈ ક્વોન્ટિટીની વાત થાય કે જેને આપણે માપી શકીએ છીએ, એને કહેવાય છે કાઉન્ટેબલ નાઉન્સ. તો આપણે જોઈએ, ટુ કાઇન્ડ્સ ઓફ નાઉન્સ વી હેવ. આપણી પાસે નાઉન્સ તો ઘણી બધી ટાઈપ્સ છે, પણ અહીંયા આપણી માટે બે ઇમ્પોર્ટન્ટ છે, એ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ નાઉન જ્યારે પૂછ્યું હશે તમને સેન્ટેન્સમાં, ત્યારે એના માટે આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ. એવી કોઈ વસ્તુ પૂછતા હોય તો એના માટે આપણે મેની પૂછશું. હાઉ મેની બુક્સ ડુ યુ વોન્ટ? બુક્સ જે છે એને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. હાઉ મેની પેન ડુ યુ વોન્ટ? ઓકે, તો એવી કોઈ વસ્તુ કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, એના માટે આપણે ઓલવેઝ મેની નો યુઝ કરશું. અને એવી કોઈ વસ્તુ કે જેને આપણે કાઉન્ટ નથી કરી શકતા, એના માટે આપણે ઓલવેઝ મચ નો યુઝ કરશું. હવે મેની માટે તમને એક્ઝામ્પલ આપી દઉં એ પ્રમાણે પેન, બુક્સ. અલ્ટિમેટલી એવી કોઈ પણ વસ્તુ કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ, જેની આપણે સંખ્યા ગણી શકીએ, એ આવશે કાઉન્ટેબલ નાઉન્સમાં. તો એના માટે ઓલવેઝ મેની યુઝ થશે. હવે અનકાઉન્ટેબલ, એના માટે ઓલવેઝ મચ. કારણ કે આપણે એને કાઉન્ટ નથી કરી શકતા. પાણીને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ કે મને એક પાણી પીવું છે, બે પાણી પીવું છે, ન કાઉન્ટ કરી શકીએ. મને થોડું પાણી પીવું છે, મને ઝાઝું પાણી પીવું છે, એવું આપણે કહી શકીએ છીએ. એટલા માટે અહીંયા આવશે મચ, કેટલું, માત્રા બતાવતું. તો એના માટે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ, વોટર. અને આપણા ક્વેશ્ચનમાંથી જ એક એક્ઝામ્પલ લઈએ, મિલ્ક. તો અહીંયા તમને સમજાશે કે જ્યારે લીટર જે છે એ લિક્વિડની ક્વોન્ટિટી છે, એના માટે આપણે યુઝ કરશું મચ. તો આન્સરમાં મચ આપણો જે ઓપ્શન આવે છે એ આપણો આન્સર થશે. કસ્ટમર, આઈ નીડ સમ રાઈસ. કસ્ટમર જે છે,
હવે પાછું અહીંયા રાઈઝ ની વાત આવી તો એને આપણે કાઉન્ટ કરી શકશું નહીં. તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા પણ આપણે મચ વાળો જે ઓપ્શન હશે એ જ આવશે. જો હાઉ મચ રાઈસ ડુ યુ નીડ, કેટલા રાઈસ તને જોઈએ છે. કિલો, 1 કિલો 2 કિલો પણ એમ કહેશે કે મને ભાઈ 5 રાઈસ આપો કે 50 રાઈસ આપો, એમ ન કહી શકે કોઈ. તો હાઉ મચ રાઈસ ડુ યુ નીડ એ આપણો આન્સર થઈ જશે. હવે શોપકીપર પૂછે છે શુગર છે. રવિ જવાબ આપે છે કે યસ પ્લીઝ, હા છે. અહીંયા પણ શુગર ખાંડ માટે ક્વોન્ટિટી પૂછે છે. તો હાઉ મચ શુગર ડુ યુ નીડ, શોપકીપર પૂછશે કે તમારે કેટલું શુગર જોઈએ છે. હિયર અવર આન્સર વિલ બી ઓપ્શન બી. મધર બ્રિંગ મી સમ બુક્સ, મધર જે છે એ કે છે કે મને થોડી એવી બુક્સ લઈ આવીને આપ. તો અહીંયા કારણ પૂછવામાં આવે છે. તો કારણ માટે આપણે ગોતીએ હાઉ મેની, સંખ્યા નથી. હાઉ મચ, કેટલી બુક્સ એ પણ નહીં. વાય શુડ, વાય શું કામ. હિયર અવર આન્સર વિલ બી સી. વાય શુડ આઈ બ્રિંગ બુક્સ, હું બુક્સ શું કામ લઈ આવું. રીઝન પૂછે છે. મધર બ્રિંગ સમ વોટર, અહીંયા ક્વોન્ટિટી પૂછે છે. હાઉ મચ વોટર શુડ આઈ બ્રિંગ, હું કેટલું પાણી લઈ આવું. ટીચર ડુ યુ નીડ પેપર, ટીચર પૂછે છે તને પેપર જોઈએ છે. સ્ટુડન્ટ યસ પ્લીઝ, ક્વોન્ટિટી પૂછે છે. પેપર જે છે એને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો એમાં ઓબ્વિયસ છે કે એમાં આવશે મેની. હાઉ મેની પેપર ડુ યુ નીડ, હિયર અવર આન્સર વિલ બી ઓપ્શન એ. સ્ટુડન્ટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન, સ્ટુડન્ટ છે એ પૂછે છે કે મને આ લેસન સમજાણો નથી. તો ટીચર જે છે એને એડવાઇસ આપશે અને કહેશે યુ શુડ રિવાઇઝ ઇટ અગેન. શુડ વાળો જે વર્ડ છે એ એડવાઇસ માટે યુઝ થશે. યુ શુડ રિવાઇઝ ઇટ અગેન. રાહુલ આઈ હેવ અ ફીવર, રાહુલ છે કે મને તાવ આવે છે. હવે ડોક્ટર જે છે અહીંયા એડવાઇસ આપે છે. અગેન હિયર ઓપ્શન એ વિલ બી અવર આન્સર. યુ શુડ ટેક પ્રોપર રેસ્ટ, ડોક્ટર જે છે એને એડવાઇસ આપે છે કે ભાઈ તારે થોડો એવો આરામની જરૂર છે. ટીચર વાય ડિડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, ટીચર જે છે પ્રશ્ન પૂછે છે કે તે તારું હોમવર્ક કમ્પ્લીટ કેમ નથી કર્યું. તો સ્ટુડન્ટ જે છે એને જવાબ આપશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, જે પાસ્ટમાં થઈ ગયેલી બાબત છે એ દર્શાવશે. I am doing my homework, no. I will do my homework, again no. I had, past માટે યુઝ થતો વર્ડ I had. Here option C will be our answer. Thank you for watching. Hope you all have enjoyed our today's lecture. Don't forget to like, share and subscribe. And if you have any doubts, let me know in the comment section. And હવે આપણે નેક્સ્ટ મળશું આ ફંક્શન્સના પાર્ટ 4 માં, જેમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિશે ચર્ચા કરવાના છીએ. હવે જે ફંક્શન્સનો ટોપિક છે એ આશા રાખું છું કે તમને ક્લિયર થતો હશે. જેમ આપણે અગાઉ વાત કરી એમ સેક્શન સી માંથી ફંક્શન્સને જો તમે સરખી રીતે સમજશો તો એના આધારે તમને 9 માર્ક મળવાના છે. તો હોપ ફોર વેલ એન્ડ વિલ મીટ સૂન. થેન્ક યુ.